નામ નોંધાવ્યું છે। મનસ્વીએ આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે। તેની ઉંમર માત્ર 15 મહિનાની છે અને આ ઉંમરે બાળકો સારી રીતે બોલી પણ શકતા નથી। ત્યારે મનસ્વીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે। 15 મહિનાની મનસ્વી રાવલને જોઈને કોઈને વિશ્વાસ ન થાય કે તેણે વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે। આટલી નાની ઉંમરે તે 20થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી કાઢે છે, એટલે મિમિક્રી કરી શકે છે। જ્યારે પણ તેને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે ત્યારે તે તુરંત જ તેનો અવાજ કાઢી બતાવે છે। ગણતરીની સેકન્ડમાં એક બાદ એક 20થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજોની મિમિક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે। મનસ્વીની માતા અને દાદી બંને શિક્ષકો છે। જ્યારે મનસ્વી ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેવામાં આવતું ત્યારે તે તેના અવાજ ધ્યાનથી સાંભળતી હતી અને તેને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા। ભલે આટલી નાની ઉંમરમાં તે તમામ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ ન આપી શકે તો પણ તે તેમનો અવાજ સહેલાઈથી મિમિક્રી કરી શકે છે। આટલી નાની ઉંમરમાં અત્યાર સુધી કોઈ બાળકે એક સાથે 20 પશુ પક્ષીઓનો અવાજ નથી કાઢ્યો, એટલે જ તેણે આ રેકોર્ડ બનાવ્યો છે। મનસ્વીને ગરબાના પણ સ્ટેપ આવડે છે। મારી દીકરી મનસ્વી આરજવ રાવલે 15 મહિનાની ઉંમરે 20 પ્રાણીઓ પક્ષીઓના અવાજ કાઢ્યા 87 સેકન્ડમાં અને તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। એની જર્નીની જો વાત કરું તો એ નાની હતી ત્યારથી અમારું એક રૂટીન રહ્યું છે કે સવારે ઉઠે ત્યારે એના દાદી સાથે એ બાલ્કનીમાં જાય અને અમારી સોસાયટીમાં ઘણા બધા પક્ષીઓ આવે છે તો એ પક્ષીઓ ના અવાજ કરીને દાદી એને રમાડતા એવી રીતે। પછી ક્યાંક અમે બહાર ગયા હોઈએ, ક્યારેક ગામ જઈએ તો જે આપણને નાના ડોમેસ્ટિક એનિમલ્સ દેખાય તો એનિમલ્સ બતાવતા, એના અવાજ શીખવાડતા અને એ 9 મહિનાની થઈ એ પછી ધીરે ધીરે એણે સામે રિસ્પોન્ડ કરવાનું શરૂ કર્યું અને એ સેમ અવાજ એ પણ એની દાદીને કાઢીને બતાવતી, એને રિએક્ટ કરતી। એટલે અમને ધીરે ધીરે ખબર પડી કે ઓકે, દરેક પ્રાણી પક્ષીને એના અવાજથી ઓળખવા માંડી છે। માતા જાનકી રાવલે જણાવ્યું હતું કે મારી દીકરી મનસ્વી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ મેળવી વર્લ્ડ રેકોર્ડ ક્રેક કર્યો છે, જેમાં 15 મહિનાની ઉંમરમાં 87 સેકન્ડમાં 20 પ્રાણીઓના અવાજ મિમિક્રી કર્યા છે, જે અત્યારે તેની સિદ્ધિ છે। મનસ્વી જ્યારે 9-10 મહિનાની હતી ત્યારે પ્રાણીઓના અવાજ કાઢવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે તે પશુ પક્ષીઓના નામ ભલે ના લઈ શકે પરંતુ તમામના અવાજ કાઢી શકે છે। વધુમાં જણાવ્યું હતું કે અમે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવતા હોય છે। જ્યારે મનસ્વી સવારે ઉઠે ત્યારે તેની દાદી તેને બાલ્કનીમાં લઈ જઈ બધું બતાવે છે, તેને દાદી રમાડતા શીખવાડે છે। ધીરે ધીરે એવું બનવા લાગ્યું કે એને પ્રાણીનું નામ બોલતા ન આવડે પણ તેનો અવાજ કાઢીને જણાવતી। કાગડો દેખાય તો તે કાં બોલતી હતી, જેથી અમને આઈડિયા આવ્યો કે એને કાગડો દેખાયો છે। ત્યારે અમને ખબર પડી કે એ દરેક પ્રાણીઓને તેમના અવાજ થકી ઓળખે છે। વધુમાં જણાવ્યું હતું કે આપણું બાળક જ્યારે નાનું હોય ત્યારે ખૂબ જ મૂડી હોય છે, એ આખો દિવસ ઘરમાં ફરતું હોય છે। મનસ્વીની પણ ઉંમર જ્યારે 1 વર્ષ થઈ તો તેને એક જગ્યાએ બેસાડી રાખવી અમારા માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું। જ્યારે અમે વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કર્યું ત્યારે રૂલ્સ પ્રમાણે અમુક સેકન્ડમાં જ એની પાસે બોલાવડાવવાનું હોય। અમે એક એવો આઈડિયા કર્યો કે એને બેસાડવા માટે અમે એનિમલ્સ ફોટો બતાવતા હતા। ફોટા બતાવીને હું નામ કહેતી અને તે તેનો અવાજ કાઢતી હતી, એટલે મિમિક્રી કરતી। એટલે ફોટાના ક્રેઝ અને એ ઇન્ટરેસ્ટમાં એ બેસી રહેતી હતી। એ અમારા માટે ટાસ્ક રહ્યો હતો।